ઝટકો આપ્યા બાદ હવે હાર્દિક પટેલ દિલ્હી જશે. તે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. હાઈકમાન્ડ સાથે ચર્ચા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. આથી તે દિલ્હી જવા માટે રવાના થશે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરવા હાર્દિક દિલ્હી રવાના થશે. હાઈકમાન્ડ સાથે ચર્ચા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી શકે છે. તો હાર્દિકને હાઈકોર્ટે ચૂંટણી ન લડવા માટેનો જે ઝટકો આપ્યો છે તેને લઈને હાર્દિક પટેલ થોડી વારમાં દિલ્હી જવા માટે રવાના થશે અને કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી શકે છે. તો જે પ્રમાણે હાઈકોર્ટ હાર્દિકને ઝટકો આપ્યો છે અને હવે હાર્દિક આવનારી 2019 લોકસભાની ચૂંટણી ન લડી શકે તે પ્રકારના સમીકરણો બન્યા છે. ત્યારે હાર્દિક પટેલ હવે દિલ્હી જઈ કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે અને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી શકે છે. થોડી વારમાં હાર્દિક દિલ્હી જવા માટે રવાના થશે. સંવાદદાતા દીપક સોલંકી ફોનલાઈન પર. દીપક, જે પ્રમાણે હાર્દિક માટે હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે અને હવે હાર્દિક 2019 ચૂંટણી ન લડી શકે તેવા સમીકરણો બન્યા છે, ત્યારે હાર્દિક થોડી વારમાં દિલ્હી પણ જવા રવાના થઈ શકે છે. શું વિગતો છે? જપ્તવ્ય જે રીતે હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી છે ને હાઈકોર્ટે અરજી નામંજૂર કરી છે, ત્યારે હાઈકમાન્ડ સાથે જે હાર્દિક પટેલ છે તે મુલાકાત કરવા જવાનો છે. ચૂંટણી લડવાનો હતો જામનગર ખાતેથી, પરંતુ જે પ્રકારે તેને કોર્ટ કાર્યવાહી પૂર્ણ કરવાની હોય કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટ દ્વારા નામંજૂર કરતા તે હવે હાઈકોર્ટ જવાનો, હાઈકોર્ટ બાદ હવે જે છે સુપ્રીમ કોર્ટમાં જવાનું છે ને હાઈકમાન્ડ સાથે બેઠક કર્યા બાદ ચર્ચા કર્યા બાદ તે હાર્દિક પટેલ જે છે તે હવે તેને ચૂંટણી માટે લડવા માટે થઈને સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે, જેના માટે તે હાલ દિલ્હી રવાના થયો છે. જી આભાર દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા માટે. તો હાર્દિક પટેલ જે કોંગ્રેસ સાથે જોડાતા લોકસભા ચૂંટણી લડવાનો હતો, ત્યારે કોર્ટે તેની અરજી ફગાવતા હાર્દિક હવે દિલ્હીના હાઈકમાન્ડને મળવા માટે જવા રવાના થશે.